પંચમહાલ એસઓજી પોલીસને વાહન ચોરીના એક એવા રેકેટને ઝડપી પાડવામાં સફળતા મળી છે જેની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચોંકી ગઈ છે। ચોરીની ગાડીઓને કાયદેસર બતાવવા માટે સ્ક્રેપ થયેલી ગાડીઓને ચેસિસ નંબર અને નંબર પ્લેટનો ઉપયોગ કરવાનું મોટું કૌભાંડ પકડાયું છે। બાતમીના આધારે એસઓજી પોલીસે ગોધરાના સિમલા વિસ્તારમાં આવેલી ઉસ્માની સ્ક્રેપ નામની દુકાન પર તપાસ હાથ ધરી હતી। આ તપાસ દરમિયાન પોલીસને મોટી માત્રામાં શંકાસ્પદ સામગ્રી મળી આવી છે, જેમાં અલગ અલગ આરટીઓ રજિસ્ટ્રેશનવાળી 34 નંબર પ્લેટો, 33 જેટલી ચેસિસ નંબર લખેલી કાપેલી લોખંડની પ્લેટો અને 16 જેટલી વાહનોની ઓરિજિનલ આરસી બુક કબજે કરવામાં આવી છે। પોલીસે આ મામલે વસીમ સિદ્દીક સમોલ નામના આરોપીની ધરપકડ કરી છે। પૂછપરછમાં ખુલાસો થયો કે આરોપી જૂની અથવા અકસ્માતગ્રસ્ત ઇકો ગાડીઓ તેમની આરસી બુક સાથે ખરીદતો હતો, ત્યારબાદ ગાડી સ્ક્રેપ કરી ગેસ કટરથી તેનો ચેસિસ નંબરનો ભાગ કાપી લેતો। આ જ ચેસિસ નંબર અને નંબર પ્લેટ ચોરીની ઇકો ગાડીઓ પર લગાવી દેવામાં આવતા હતા, જેથી ચોરીની ગાડી કાયદેસર લાગે અને તે આરસી બુકના આધારે અન્ય લોકોને વેચીને ટ્રાન્સફર પણ કરાવી આપતો હતો। પોલીસે આરોપી પાસેથી જુદા જુદા જિલ્લાઓમાંથી ચોરી થયેલી કુલ 4 ઇકો ગાડી રિકવર કરી છે, જેની કિંમત આશરે 10.20 લાખ રૂપિયા થાય છે। આ સફળતા સાથે સુરતના કાપોદ્રા અને ઉધના, ગાંધીનગરના કલોલ ટાઉન તથા નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 4 જેટલા વાહન ચોરીના ગુનાઓ પણ ડિટેક્ટ કરવામાં આવ્યા છે।